ગગા શેઠ તૈયાર? તૈયાર મસ્કા, તું તૈયાર ને? હા જો જેની ઘીસી પીસી કપાશે ને એના વાહમાં ચપ્પલ પડશે, બરોબર? હા હાલો તૈયાર. હાલ ભાઈ. ઓય બાપા ઓ ભાઈ હાલો. મસ્કા મારે ઘર ઉપર લઈ જો. ના 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 મસ્કા રૂર માં જો પાછા. હા હા ઓ બાપા, કા ભાગ્યું ને? તારું ચપ્પલ ભારે છે હો મસ્કા. આ ભારે કોઈ ને અમે ભારે છે ને પૈસા મેં ભારે છે. હા કે છે મને પહેલેથી ખબર હોત ને કે આવી રમત રમવાની છે તો હું ઘરેથી બૂટ કરીને આવ્યો. ઈ વાત થાય છે હો. હા હાલે રે. પણ એ ગગશેઠ, ઈ તો મારું ચપ્પલ છે, એનથી નહીં મારવાનો હું. ઓય બાપા એ મસ્કા હું રમો છો? એ લાલુ બાપા ઘીસી પીસી રમીએ છે. ઘીસી પીસી? હા હે તો મસ્કા મારે રમવું છે હો. એ લાલુ બાપા તમે રેવા દો, ઓહો ખમી નહીં કે તમારે. હે કેમ નહીં ખમીએ કે? શની ઘીસી પીસી કપાઈ ને એને ચપ્પલ મારવાનું. હા ત્યાં વાંધો નહીં, મારી લેજે ને ચપ્પલ. હા ગગશેઠ રમો તમે લાલુ બાપા હારે. હા હાલો રેડી? હાલો હાલો. આપો પરસેદી આપો લાલુ બાપા ને. હાલ મસ્કા. ખાધા ને હાલે ગગશેઠ. હવે ભાઈ યાર ગગશેઠ તો એકવાર તો હું કાપી ગયો તો ઘીસી પીસી. હા રેડી? ઓય બાપા હાલ મસ્કા, હજી ખીસી પીસી રમવાનું છે હો. એ રાધા ગગશેઠ મારી દોરી કાશી વીગી લાગે, મારે નથી રમવું હવે. હાલો હાલો આપણે બે ઘીસી પીસી રમ્યા. હાલો. હે મસ્કા હવે છે ચીટિંગ કરે જો આમ જો. ઘીસી પીસી માં બે વડા. બે વડા લાલા મસ્કા એક વડું છે જોઈ લો. ઠીક એટલે આપણે ઘીસી પીસી દર વખતે કપાઈ જતી છે એમ કહો ને. એ ગગશેઠ આવી સીટિંગ ન કરો છો તમે પણ. મસ્કા એક જ વડું હતું. ના ના મેં જોયું ને બે વડા હતા તમારે. હાલ એ સ્માર્ટ તો સમજ. કોનો ફોન છે? હેલો એ મટકા, એ બોલો. એ વાઈડ માં હલવાણો આવ્યો તો. કઈ વાડીમાં? આ ઉલ્કા પુલ્કા વાઈડ માં. ફૂલકા ફૂલકા વાડીમાં. ઠીક હા એ આવું આવું. એ ગગશેઠ ઓલા ગોકુળભાઈ નો ફોન આવ્યો અને ક્યાંક વાડીમાં હલવાડા એમ કીધું, ઉલ્કા ફૂલકા વાડીમાં. હાલો 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 મસ્કા જા થઈ હાલો. હા હા હાલો હાલો. એ ગોકુળિયા ક્યાં વાડીમાં હલવાડા કોને ખબર? ગોકુળભાઈ ચાલુ દાદા આમાં નથી જોવો તો. હે ગોકુળિયા એ ગગશેઠ એલા આપણે ગોકુળભાઈ ને ગોતવાના છે, મકોડાને નથી ગોતવાના. તો એમાં ગોતો તમે. એમાં કઈ ભેડા હોય. ગોકુળભાઈ એ મસ્કા આયા છો. એ ખબર છે એ ક્યાં છો તમે? એન કે વાઈડ માં. એ ક્યાં? એ આયા અવાજ ની બરોબર વઈ આવો ને. એ આ ગગશેઠ આ મળો તો. ક્યાં ગોકુળભાઈ? એ આયા. હે આયા હલવાડા? હા એ ગોકુળિયા ન્યા હું કેમ હલવાનો તું? એ બધું પછી કહો પેલા જવડા લ્યો. રોજો લાલુ બાબા. ઓ કેટલા કાંટા વાગી ગયા. હા હા આયા ગોકુળભાઈ તમે કેમ કરતા હલવાડા પર? ઉભો રે. હા લે. હા પતંગ આવી ગયો લે. પતંગ? કઈ વખત નો હું અહીંયા પતંગ લૂંટું છું. તો તમે પતંગ લૂંટવા વાડીમાં હલવાડા થા? હા આમથી પતંગ આવતો તો ને તો હું બરોબર સીધો આમ વાડ હોપટ આવ્યો. તે પતંગ અહીંયા પડી ગયો. તે મેં છે ને પતંગ આટો વાડ હોપટ હાલવા ગયો ને તો હલવાઈ ગયો. ઓહો હે પણ આ બાજુ પતંગ તો બહુ વધારે ચડે છે હો. હા હો મસ્કા. હા તો હું હવારનો લૂંટું છું મસ્કા હે પતંગ. હે હા હે એ પતંગ આવે ગગશેઠ. તે બોલ આ ભૂખડી બારસ તો બધી પતંગ લૂંટવા સડી. આની કરતા ન બોલાવ્યો હોત તો સારું હતું. કઈ પ્લાન કરવો પડશે. કાંઈ વાંધો નહીં, ભલે બધા પતંગ લૂંટો. આવવા દો પાછા. એ મસ્કા બે લૂંટો પતંગ. ગગશેઠ હાલો તો પાછો મે હો પતંગ. એ ભાઈઓ તો ભલે ને તે પણ પતંગ મેં લૂંટો ભાઈ. હારું લ્યો. લાય મારું ખણ્યું. હવે નથી આવતો ને. હાલો ગોકુળિયા પાસે પોરો ખાઈએ ઘડીક. હા હાલો.
ગોકુળિયા દેજો મેં લૂંટો પતંગ. સારું કર્યું લ્યો. અહીંયા એકલો માઇન્ડ લૂંટવા આવી આવ્યો હતો ત્યાં અહીંયા આવ્યા. આની કરતા મસ્કાને ફોન ન કર્યો આજ તો સારું હતું. એકલું આવવા નતું કેતા જાન લઈને આવ્યો મોટી. હા તે આવે ને ગોકુભાઈ તમે એકલા બધી પછી ખાઈ લો એમ કઈ થોડું હાલે અમારે પતંગ લૂંટવાના હોય ને. બસ કાલે બહુ પતંગ આવે કા. હા હા એ ગગા શેઠ હું હવારનો એકલો હતો અહીંયા. કેટલાય પતંગ મેં લૂંટી નાખ્યા. ઘરે મૂકી આવ્યો પછી પાછો આવ્યો તે વળી વાડમાં હલવાણો એમાં. છે સારું કર્યું તે અમને ફોન કર્યો ને એટલે એમ પતંગ તને હાથમાં જ નહીં આવવા દઈ. હા તો કાંઈ વાંધો નહીં. હું તો બેઠી જ ને નવરે અહીંયા બીજું હું. અને લાલુ દાદા તમારે હું પતંગ ગરવા એમ પણ એ ખીયરમાં ગોકુળિયા સડાવવાના ન હોય. હવે તમારી મોટી ઉંમર થઈ ગઈ લાલુ બાબા હવે પતંગ ન ચડાવાય કા ગગા શેઠ. હા ઓલી બાજુ બહુ પતંગ ચડે છો. હા આમ ઘણા પતંગ ચડે છે હજી તો ઈ સાઈડ જવું છે. ત્યાં લાગે ને એટલે હું ઢોળીને વહી જાઉં. હા હા તમારી પેલા તો હું દોડીને વયો જાય. લે આ મસ્કો ક્યાં વહી ગયા પાછો. અહીંયા વહી આવ્યો પતંગ. નિંદ્રા નો અવાજ આવ્યો કે છે આવ્યો. પતંગ કાઢીને ભાગવા દે જલ્દી. ઓ લાલુ બાબા ઓલી કાળી મચ્છી પતંગ કેટલી દોરિયા જાય તો. જાવું લે દાદા. એ ગગા શેઠ ન્યા નથી જવું હો. બહુ આગો જઈને પડશે એ કેટલો અધર પતંગ છે એ. લે મસ્કા ભાઈ આવ્યો દુકાન બંધ કરીને. એ ગગા શેઠ આમ જોવો સંદો પતંગ જાય જોવો તો ખરી. ઓ આ ગોકુળિયા ભાગ દોરીમાં થાય હોય. હે પતંગ આવતો લાગે. લે આને ખબર વિનાનો ભાગી જાવ. ઈ નથી લૂંટવા જાવ હો આપણે. હા. ઘોડો જાય. ગોકુભાઈ હા હું જાવી પતંગ ની વાહે. ઈ આગો જઈને પતંગ પડશે ન્યા નો જાતો હવે. ફટકતું ચડી ગયું હવે તો ઈ. ઈ તો કહું છું એની કરતા આમ જો અહીંયા જે પતંગ આવે ને ઈ જ લૂંટાય. હું ત્યાં છે ને વાડીમાં પતંગ લૂંટવાની જ જાતો વાહે. હા હા વાડીમાં પતંગ લૂંટવા ન જવાય હો કોઈ દિવસ. હા, એક ભાઈ આવું હોય. એક ફેરે હલવાણો કે ને એટલે કાંટા કેટલા વાગી ગયા મસ્કા. હવાર નામ જોતો 2 કાંટા તો મારા પગમાં જી એમ નામ સોંટ્યા. મારે ખેતરમાં પડે ને તો જ પતંગ લૂંટવા. હા એ ગગા છે પીન હોય તો લાવો ને કાંટા તો કાઢું નહીં રહ્યો. ગોકુળિયા પેન નહીં હોય બા. એ મસ્કા તારે આગળ છે. ના 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 ગોકુભાઈ પીન નથી. હા તો કાંઈ વાંધો નહીં હાંજી કાઢ નાખી ભલે રહ્યા. લે આ લાલુ દાદા ક્યાં પાછા વહી ગયા. પાણી પીવા ગયા છે ગોકુભાઈ પાણી પીવા કારણ કે ઘટા છે ને તો ઘડી વારમાં એનું ગળું સુકાઈ જતું હોય. હા હા ઠીક. એ મસ્કા હા ઓલા બે પતંગ લાગે છે. હા હા પતંગ ઓલો ખે સીધો છે ને એટલે ઈ લૂંટવા છે મારે. લે હા તૈયારીમાં રહેવું પડશે. એ ગોકુળિયા ફટેકતું સડી જાય છે હો. એમ મારા ઘડિયા નો ફટક્યું સડે ગગા છે પડે તે ઈ તો એકાદો પતંગ ફટક્યું સડે. જો આ લાલુ બાબા આવી ગયા લ્યો. એ લાલુ બાબા ક્યાં વયા ગયા તા. ગોકુળિયા પેટ સાફ કરવા ગયો છો. એ યા એ પતંગ આવ્યો. એ ગોકુભાઈ જાઓ જાઓ જલ્દી આ વાડીની ઓલી બાજુ જ પડશે જાઓ લઈ આવો પતંગ. એ ઉભો રે મસ્કા વાડ વટી જાય ને તો મારે નથી જવું. એટલામાં ક્યાંક મેદાનમાં પડે ને તો લઈ આવું. ગોકુળિયા વારની ઓલી બાજુ પડશે. કાંઈ નક્કી ન કહેવાય બહુ વધારે છે થોડોક થોડોક. ઉભા રહો માપી જાઉં. હા બરોબર વાડીની ઓલી બાજુ જ પડવાનો છે ઈ પતંગ. એ મસ્કા તો મારે લૂંટવા નથી હો. તો ગગા શેઠ ને કે હા મારે ન્યા પતંગ જાય તો મારે નથી લૂંટવો. એ લાલુ બાબા તો તમે જાઓ. હે ના ગોકુળિયા મારે નથી જવું. એ ગગા શેઠ તો તમે જાઓ ને. હા ગોકુળિયા મારા પતંગ જોતા જ છે હું તો જાય ભાઈ. હા જાઓ લૂંટી આવો લૂંટી આવો. હા હા હું છે ને મસ્કા વાડની આ સાઈડ પતંગ આવે ને તો જ લૂંટો. વાડની ઓલી સાઈડ નથી લૂંટવા થતો. કેમ ખબર. કેમ હમણાં વાડમાં હલવાઈ ગયો ને એટલે. ઠીક. એ ગોકુભાઈ આમ જો તો ખરી બીજો પતંગ જાય છે ઈ તો લૂંટી આવો જાવ. એ મસ્કા મારે ત્યાં નથી લૂંટવા જવું હે. તારે જવું હોય તો જા તું. ના રે ના મારે કઈ નથી જવું. એ લાલુ બાબા તમે જાવ. હે ના ના મસ્કા હું નથી જવાનો. જાવ ને ભાઈ લાલુ બાબા તમે. હા પણ ગગા શેઠ પતંગ લૂંટવા ગયા છે કેમ નો આવ્યા. કોને ખબર વાર લાગી કઈક હો. હું છું. મસ્કા કેવું ભૂત હતું બોસ. પણ ગગા શેઠ ના ભૂત હતું તો તમે આ બાજુ હલાવ લઈને આવ્યા એને. એ મસ્કા પતંગ લઈને હું ભાગ્યો કે ભૂત મારી વાહે દોડ્યું બોલ.
એટલે તમે ત્યાં પતંગ લેવા નતા જતા એમને તો ખબર છે ને ભૂત છે એમી તમને ખબર હતી ને ભૂત હતી એમ? હા મને તો ખબર હતી એ મને ખબર છે. તો મને કહેતા તો હોય ને ભૂત છે એમ. હા હા જે હોય ઈ. એ મસ્કા હા તો આપણે તઈને આવીએ તો ગોકુળ ક્યાં ગયો? રે ગગા શેઠ આ ગોકુભાઈ ને મારી નથી નાખ્યા ને ભૂતે હે કા પછી બે ભાને પડી જવાય ભૂત જોઈ હાલો હાલો મસ્કા ન્યા જઈએ હાલો. હાલો તો હંતા જાવી તો એ રાકા તું આ ગગા શેઠની વાવમાં બહાર શું કરવા આવ્યો એમ કહું? એ પણ ગોકુલભાઈ ગગા શેઠ પતંગ લઈને ભાગતા થા એટલે વાહ વાહ આવ્યો પણ તારે પતંગ પડે એટલે તરત પકડી લેવાય. પણ ઈ કેટલી ઉતાળ રાખી ખબર છે હજી પડે કેટલા છે ભાગવત મળ્યા તો ઓલા બે ઈ બે પતંગ લેવાનો રે ગોકુલભાઈ હા તો જા આપણો બેનો ભાગો છે રાકા બરોબર અને તું અંદર જ રે. આ પેલા છે ને હું હવે બાલ લૂટીશ બરોબર બે હેપીન ભાગ પાડી છું જા અંદર તું. હવે ઈ ક્યાંથી જાશે? અમને ખબર બધી પડી ગઈ હો ઈ રાખો છે યાર. એ રાકા ભાગ ભાગવા ક્યાંથી ઉભા રહો. હજી ગયા બોલો લ્યો પતંગ લૂંટવા હાટુ ભૂત બનાવે